આદિવાસી વિસ્તારમાં હવે ચૂંટણીનો ખરાખરીનો જંગ જામ્યો છે, કારણ કે હવે મનસુખ વસાવા અને ચેતર વસાવા બંને ક્યાંક ને ક્યાંક મેદાને આવી ગયા છે અને બંને પોતપોતાની પાર્ટી જીતશે એવો દાવો પણ કરી દીધો છે। શું છે સમગ્ર મામલો અને ખાસ કરી અને હવે મનસુખ વસાવા ચેતર વસાવા એકબીજાને લઈને શું કહી રહ્યા છે એની ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આદિવાસી વિસ્તારમાં જ્યાં સુધી મનસુખ વસાવા અને ચેતર વસાવા ચૂંટણી હોય અને એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ ના કરે ત્યાં સુધી એવું નથી લાગતું કે હવે ચૂંટણી આવી ગઈ છે। અને હવે ક્યાંક ને ક્યાંક એવું પણ જોવા મળી રહ્યું છે, કારણ કે ચેતર વસાવાને ડેડિયાપાડામાં જવાની મનાઈ છે અને આ જ વાતનો ફાયદો ભાજપ અને મનસુખ વસાવા ઉઠાવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે। એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે ચેતર વસાવા ભલે ડેડિયાપાડામાં નથી જઈ શકતા, પરંતુ ડેડિયાપાડાના લોકો તો ચેતર વસાવાને જ મત આપશે, પરંતુ એની સાથે સાથે જે ડેડિયાપાડાનો આજુબાજુનો વિસ્તાર છે કે જ્યાં ચેતર વસાવા વધારે જઈ રહ્યા છે એ વિસ્તારોને પણ પોતાના કરી શકે છે। અને બીજી તરફ મનસુખ વસાવા ડેડિયાપાડામાં પહોંચી ગયા અને ડેડિયાપાડાના જે ઉમેદવારો હતા કે જેમણે ફોર્મ ભર્યા એમની સાથે ત્યાં ડેડિયાપાડામાં એક મોટું શક્તિ પ્રદર્શન પણ કર્યું। હવે વાત અહીંયા એ પણ થઈ રહી છે કે ચેતર વસાવાની સામે પડકાર છે અને મનસુખ વસાવાની સામે પણ પડકાર છે। ચેતર વસાવાના પડકારની વાત કરીએ તો ચેતર વસાવાની સામે એવો પડકાર છે કે ભાજપનું આટલું જૂનું સંગઠન અને આટલું મજબૂત સંગઠન એને પાછળ કેવી રીતે પાડવું, અને મનસુખ વસાવાની સામે પડકાર એવો છે કે જે હાલ ચેતર વસાવાનો વ્યાપ વધી રહ્યો છે એને કેવી રીતે રોકવું। વધુમાં સમગ્ર બાબતને લઈ અને સૌપ્રથમ ચેતર વસાવા દ્વારા શું કહેવામાં આવ્યું ને ત્યારબાદ મનસુખ વસાવા દ્વારા શું કહેવામાં આવ્યું, આ બંને નેતાઓ ને પણ સાંભળી લઈએ। આરું પાછો આપો ભઈલું થોડીક વાર આપો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીમાંથી કેટલા કેન્ડિડેટ? આજે રાજપીપળા હરસદી માતાના આશીર્વાદ લઈને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોના ફોર્મ ભરવા માટે અમે જઈ રહ્યા છે। ત્યારે જે પ્રકારે લોકોનો ઉત્સાહ જોઈને લોકો જે પ્રકારે અમને આશીર્વાદ આપી રહ્યા છે, સહકાર આપી રહ્યા છે, એના પરથી લાગી રહ્યું છે કે આ વખતે ચોક્કસ આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લા પંચાયત, નર્મદા જિલ્લાની તમામ તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પૂર્ણ બહુમત સાથે પોતાના પ્રમુખ બેસાડશે એવો અમને વિશ્વાસ છે। જે પ્રકારે આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લામાં આગળ વધી રહી છે એને જોઈને ભાજપના નેતાઓ પણ ઘણા નિવેદનો આપ્યા છે કે ભાજપની સામે આ વખતે આમ આદમી પાર્ટી મજબૂત છે અને એનો ડર ભાજપના નેતાઓને પણ આજે સતાવી રહ્યો છે। નગરપાલિકાઓમાં કેટલા ઉમેદવારો? જે પ્રકારે અમારે નગરપાલિકામાં 27 ઉમેદવારોની અમારી તૈયારી છે। તમામ જિલ્લા પંચાયતો, તમામ તાલુકા પંચાયતોની અમારે ઉમેદવારી ફોર્મો ભરાયેલા છે। ત્યારે ચોક્કસ પ્રમાણે અમે માનીએ છીએ જે પ્રકારે અમારા ઉમેદવારોમાં ઉત્સાહ છે અને લોકોનો સહકાર મળે છે ત્યારે એ વિજય તરફ અમે વધીશું અને પૂર્ણ બહુમતી સાથે તમામ બેઠકો અમે જીતીશું। કોંગ્રેસના ઉમેદવારો પણ નથી મળતા। આજે જોયું હશે તમે, શરૂઆતમાં કોંગ્રેસ અને ભાજપ સાથે મળીને અહીંયા રાજ કરતા હતા। કેટલાક ભાજપના પીઢ નેતાઓના પરિવારમાંથી, કેટલાક કોંગ્રેસના પીઢ નેતાઓના પરિવારમાંથી ભાજપમાં ફોર્મ ભરાયેલા છે અને ભાજપ હવે એમની વિચારધારા પર ચાલનારી પાર્ટી નથી। જૂના લોકોને સાઇડલાઇન કરવામાં આવ્યા છે, સાંસદ શ્રીને પણ આમાં સાઇડલાઇન કરવામાં આવ્યા છે, જે બતાવે છે કે આમ આદમી પાર્ટી નર્મદામાં મજબૂત છે અને મજબૂતાઈથી આ ચૂંટણી જીતી રહી છે। રાજપીપળા નગરપાલિકામાં ભાજપના ઉમેદવારોને ફોર્મ ભરાઈ દીધા, મેન્ડેટ નહીં આપ્યું, એ બાબત આપી છે। જે પ્રકારે આમ આદમી પાર્ટી જે સારી દિશામાં આગળ વધી રહી છે એનો ડર નર્મદા જિલ્લામાં ચોક્કસ ભાજપને સતાવી રહ્યો છે। હમણાં પણ આજે છેલ્લો દિવસ છે અને 12 વાગ્યા છે છતાં પણ આજે ઉમેદવારો ડિક્લેર નથી કર્યા। એ જ બતાવે છે કે આમ આદમી પાર્ટી મજબૂત છે અને ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે। આજે તમારા કાયદાકીય સલાહકાર, તમારા જેલવાસ વખતના હરીસિંહ વસાવાએ કોંગ્રેસમાંથી ઉમેદવારી, આમ આદમી પાર્ટીમાં ઘણા મારા સાથીઓ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત લડવા માટે ઉત્સુક હતા। અમારી મર્યાદા હતી, અમારી પાસે એક મેન્ડેટ હતો, તો બેમાંથી અમને એક જણને ટિકિટ આપી છે, તો થોડી નારાજગી અમારા આગેવાનોમાં પણ છે, પણ વિચારધારા અમારી એક છે। બધા સાથે રહીને આગળ વધ્યા છે। આવનારા દિવસોમાં એમને પણ મનાવી લઈશું અને સાથે રહીને અમે આગળ વધીશું। ગ્લાસ કાંડવાળા સંજય વસાવાને મંડાળાથી ટિકિટ આપી છે જિલ્લા પંચાયતની, આપના કોઈ ઉમેદવાર એની સામે ઉભેલા છે? ચોક્કસ મંડાળા જિલ્લા પંચાયતમાં જે પ્રકારે ગ્લાસના નામે 307 લગાડીને મને 80 દિવસની જેલવાસ ભોગવવાનો વારો આવ્યો છે, જનતામાં આક્રોશ છે। આજે પણ ડેડિયાપાડામાં મને પ્રવેશબંધી ફરમાવી છે, ત્યારે ભલે મને ડેડિયાપાડાથી બહાર કાઢવામાં આવ્યા છે, પણ અમે ડેડિયાપાડાના લોકોના દિલમાં વસીએ છીએ, ત્યાંથી બહાર નહીં કાઢી શકે અને ડેડિયાપાડા, સાગબારા, ચિગદા તાલુકા પંચાયત
પૂર્ણ બહુમતીથી અમારી બને છે અને ડેડિયાપાડા વિધાનસભાની 11 જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટી જીતે છે. સાથે જ નર્મદા જિલ્લાના તમામ બેઠકો પર આમ આદમી પાર્ટી જીતે છે. જિલ્લા પ્રમુખ પણ આમ આદમી પાર્ટીના હશે અને તમામ તાલુકા પંચાયતો નગરપાલિકાના પ્રમુખ પણ આમ આદમી પાર્ટીના હશે. આજે ભરૂચ જિલ્લાના નર્મદા જિલ્લામાં તાલુકા પંચાયતની જિલ્લા પંચાયતના ઉમેદવારોના ફોર્મ ભરાઈ ચૂક્યા છે. આજે નર્મદા જિલ્લામાં પણ બધી જ તાલુકા પંચાયતના બધા જિલ્લા પંચાયતના ફોર્મ ભરાયા છે. સવારમાં 11 કલાકે નવા ચિગદા તાલુકાના ફોર્મ ભરાયા. ગઈકાલે સાગબારા તાલુકા પંચાયતના ફોર્મ ભરાયા અને આજે ડેડિયાપાડા તાલુકા પંચાયતના સભ્યો અને જિલ્લા પંચાયતના ઉમેદવારોનો ફોર્મ ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈ બહેનોની હાજરીમાં ઉપસ્થિતિમાં તેમના સમર્થનમાં આજે ફોર્મ ભરાયા છે. આજે જે પ્રકારે જનમેદની અને કાર્યકર્તાઓનો જુસ્સોનો ઉત્સાહ હતો એ જોતા હું ચોક્કસ વિશ્વાસ સાથે કહી શકું છું. હું અનેક પ્રકારની વિધાનસભાની ચૂંટણી લડ્યો છે, તાલુકા પંચાયતની ચૂંટણીઓ કે સરપંચની ચૂંટણીઓ પણ લડાઈ ચૂક્યો છું. એટલે ચૂંટણીઓનું ગણિત મને ખબર. એટલે આ પ્રકારનો જે આજે માહોલ હતો એ માહોલ જોઈને હું કહું છું કે ફરી પણ ડેડિયાપાડા તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બને છે, નર્મદા જિલ્લા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટીની બને છે અને તાલુકાના અને જિલ્લાના બધા જ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના જીતવાના છે. એટલા માટે વિશ્વાસથી હું કહી શકું છું કે કેન્દ્રમાં ભાજપની સરકાર છે, નરેન્દ્રભાઈ મોદીની સરકાર છે અને કામ કરતી સરકાર છે. અનેક કલ્યાણકારી યોજના લઈને ચાલનારી સરકાર છે. ગરીબોના મધ્યાહન ભોજનની યોજના હોય, વિધવા પેન્શન હોય, વૃદ્ધા પેન્શન હોય, કિસાન સન્માન નિધિ હોય કે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, અનેક પ્રકારના વિકાસના કામો લઈને આ નરેન્દ્રભાઈ મોદીની સરકાર કેન્દ્રમાં ખૂબ સફળતાપૂર્વક ચાલી રહી છે. એ જ રીતે ગુજરાતમાં પણ ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં આજે ગુજરાતનો ઝડપથી વિકાસ કરી રહ્યા છે. એમાં આદિવાસી સમાજનો, આદિવાસી વિસ્તારનો પણ ખૂબ સર્વાંગી વિકાસ કરી રહ્યા છે. આદિવાસી સમાજના, આદિવાસી ગામડાને પણ તમામ પ્રકારની સુવિધાથી અમે સજ્જ કરી છે. અમારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને રાજ્ય સરકારની યોજના અમે ઘરે ઘરે પહોંચાડી છે, ગામડે ગામડે પહોંચાડી છે. અને હજુ આવનારા દિવસોમાં જ્યાં ઘટતું હશે ત્યાં અમારા નવા ચૂંટાયેલા તાલુકાના સભ્યો અને જિલ્લાના સભ્યો એ પૂર્તતા કરશે. અમારી પાસે એવા ઉમેદવારો છે કે સંસ્કારી ઉમેદવારો છે, સજ્જન ઉમેદવારો છે. અમારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી સિદ્ધાંતોને વરેલી પાર્ટી છે, આદર્શને માનવાવાળી પાર્ટી છે, સરકારનો પણ 5-10 વહીવટ માનવાવાળી પાર્ટી છે. તો અમારા ઉમેદવારો પણ એવા જ છે. જ્યારે આમ આદમી પાર્ટીના તમે જુઓ, હું લોકોને અપીલ કરીશું કે આમ આદમી પાર્ટીના કેવા લોકો છે. હપ્તા ઉઘરાવનારા લોકો છે, લોકોને ધમકી આપનારા લોકો છે, લોકોને ડરાવનારા લોકો છે, લોકોને છેતરનારા લોકો છે, લોકોને ગુમરાહ કરનારા લોકો છે, ખોટા હવામાં વાતો કરનારા લોકો છે. તે એમની વાતમાં ન આવતા ભારતીય જનતા પાર્ટી જેની કેન્દ્રમાં અને રાજ્યમાં સરકાર છે અને આવનારા દિવસોમાં પણ તાલુકા અને જિલ્લામાં ભાજપની સરકાર બનવાની છે. એવા ભાજપના બધા જ ઉમેદવારો, તાલુકાના ઉમેદવાર, જિલ્લાના ઉમેદવાર ને આપણે ભારતીય જનતા પાર્ટીને ઓળખીને મત આપવાના છે, કમળના નિશાનને ઓળખીને મત આપવાના છે. તો આશા રાખું છું કે આ નર્મદા જિલ્લા પંચાયત ફરી ભાજપને સત્તામાં બેસાડો અને તાલુકા પંચાયત પણ ચિગદાની અને ડેડિયાપાડાની ને સાગબારીની ફરી ભારતીય જનતા પાર્ટીની બને એના માટે બધાનો સહકાર માંગુ છું, અપીલ કરું છું. ભારત માતા કે જય હિન્દ. હવે તમે ચેતર વસાવા, મનસુખ વસાવાને સાંભળ્યા અને બંને જીતનો દાવો કર્યો છે. હવે આ જ બાબતને લઈને ક્યાંક ને ક્યાંક આદિવાસી વિસ્તારમાં માહોલ પણ ગરમાયો છે. બીજી તરફ છોટાઉદેપુરમાં પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે, કારણ કે જસુ રાઠવાથી લઈ અને તમામ જે નેતાઓ છે એ મેદાન આવ્યા છે. બીજી તરફ સુખરામ રાઠવા જે વિપક્ષના નેતા છે તે પણ મેદાને આવ્યા છે અને હવે જે આખો આદિવાસી વિસ્તાર છે એમાં રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. અંબાજીથી ઉમરગામ સુધીની જે વાત કરે છે ચેતર વસાવા, હવે જોવાનું રહેશે કે આ આખો પટ્ટો મનસુખ વસાવાના હાથમાં આવે છે, ચેતર વસાવાના હાથમાં આવે છે કે પછી સુખરામ રાઠવા બાજી મારી જશે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.